બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના સત્ર પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે આજથી 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે, જેમાં સંસદીય પ્રણાલીમાં જનપ્રતિનિધિની ભૂમિકા સહિત 10 વિષય રાખવામાં આવ્યા છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલીના નિયમોથી માહિતીગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા તારીખ 15 અને 16 ફેબ્રુઆરી એમ 2 દિવસ સંસદીય કાર્યશાળાનું આયોજન કરાયું છે। मैं गई काले मुख्यमंत्री साहब ने बात करी तो कहूं कि अपना गुजरात माटे पण आ प्राउडनी बाबत छे के लोकसभा स्पीकर साहब तरफथी आज बधाने निमंत्रण मैं कहूं साहब एकला धारासभ्य साहेबो साथे राखीशुं के हाँ धारासभ्य साहेबो तो बराबर छे परंतु एनी साथे जे ते तमारा इन्वाइटी हशे बधाने पण हुं निमंत्रण मारा तरफथी तमे जरा कहेजो तो तमामनुं आज निमंत्रण पण ए प्रमाणे आजनुं छे। मित्रों, शीखवुं ए स्वभाव दरेके व्यक्तिए बनाववो जोईए અને આ વિધાનસભા ગ્રહની એ ઉજળી પરંપરા પણ આપણે બધાએ જાણીએ છીએ કે ગુજરાતની આજે ચારે કોરા ચર્ચા થાય છે। ડેવલપમેન્ટ સ્ટેટ ગુજરાત એટલે અલગ અલગ આ દિશાની અંદર આટલું આગળ અનેક લોકો એની અંદર પ્રેરણા લેતા હોય છે। તેની પાછળ કેટલા કારણો છે, એમાંનું એક કારણ ટ્રેનિંગ છે। અહીં આગળ આ સંસદના ગૃહના નેતા તરીકે મોદી સાહેબ હતા એ વખતે ત્યારે સંસદીય મંત્રી તરીકે અમિતભાઈ શાહ સાહેબ હતા અને મને ખબર છે હું ધારાસભ્ય તરીકે ત્યારે એમએલએ શું કરવું જોઈએ એના માટેની ટ્રેનિંગ થઈ હતી અને એ પછી અધિકારીઓને બ્યુરોક્રેસીએ પણ સતત અલગ અલગ નવા નવા વિષયો શીખવા જોઈએ। એટલે ચિંતન શિબિર માટેનું એક મંત્રીમંડળથી કરીને એક નવો કન્સેપ્ટ ચાલુ કર્યો અને કેટલાક લોકોને ભણવા માટે, અભ્યાસ કરવા માટે, શીખવા માટે વિદેશમાં પણ મૂક્યા, અલગ અલગ રાજ્યોમાં પણ મૂક્યા, ધારાસભ્યશ્રીઓને પણ અલગ અલગ રાજ્યોની અંદર મૂક્યા, જેને કારણે દુનિયામાં જે બેસ્ટ છે એ આપણે ત્યાં લાવીએ અને આપણે ત્યાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ અને જેના કારણે કરીને ગુજરાત જે આગળ વધ્યું છે એના કેટલા કારણો છે એમાંનું એક મુખ્ય કારણ આ પણ છે। એટલે સતત નવી નવી બાબતોને શીખવી, નવી બાબતને કઈ રીતે એને આગળ વધારવું, આ એક માણસનો સ્વભાવ બનવો જોઈએ। અને આજનો આ વર્કશોપ છે, આજનું આ જે 2 દિવસની કાર્યશાળા છે, આ કાર્યશાળામાં અમે એવું વાતાવરણ બનાવ્યું। પહેલા તો જયારે ટ્રેનિંગની વાત કરી તો બધાએ કીધું ભાઈ આપણે ધારાસભ્યોને થોડું ભણવાનું હોય, આવા આપણો પ્રશ્ન આવ્યા। મને મીડિયાના મિત્રોએ કીધું ધારાસભ્યો ભણશે? મેં તો ભણશે નહીં, આ એક કાર્યશાળા છે અને એનું વાતાવરણ એવું હોય કે એને પ્રાઉડ ફીલ થાય। એટલે થોડું સુશોભનથી કરી બાકીનું બધું પણ બધાને ગૌરવ મળે એ ટાઈપનું વાતાવરણ બનાવવાનો પણ એક પ્રયત્ન કર્યો છે। સાથે આ પરંપરાને આગળ પણ લઈ જઈશું। ભવિષ્યની અંદર અલગ અલગ જગ્યાએ પણ આ કાર્યક્રમને નાના નાના ગ્રુપમાં પણ આપણે વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયત્ન કરીશું। આપ સૌ આના સહયોગી બન્યા। 2 દિવસની કાર્યશાળામાં 10 જેટલા સત્ર છે અને 10 સત્રમાં અલગ અલગ વક્તા હશે અને એ વિષય મૂકશે। છેલ્લી 5-7 મિનિટ ટુ વે પણ કરવાનો પ્રયત્ન કરીશું જે લાગે ત્યાં અને છેલ્લે એક પેપર કાઢવાનું નક્કી કર્યું છે। જરા ધારાસભ્ય સાહેબોને પણ જરા એડવાન્સમાં કહું કે 2 દિવસમાં જે આપણે શીખીશું એમાંથી આપણે ગ્રહણ કેટલું કર્યું, તો એ સબ્જેક્ટનું એક બિલકુલ શોર્ટ સીધા તમે કરી શકો એવું ઓબ્જેક્ટિવ રાખ્યું છે। તમારે જાતે ભરવાનું છે, જાતે એનાલિસિસ કરવાનું અને તમારી પાસે જ રાખવાનું છે।